હલો હલો નમસ્કાર અને જય માતાજી મિત્રો. વેરી ગુડ મોર્નિંગ દોસ્તો. અહીંયા આપણે હવે નવા વિડીયોમાં ચર્ચા કરીશું આપણી પાસે રહેલા બે અત્યંત શક્તિશાળી હથિયારોની વેપન્સ. એ શું છે અને કઈ રીતે કામ કરે છે એ આપણે જાણીશું, એની ચર્ચા કરીશું. જે મેં આગલા વિડીયોમાં પણ કીધેલું છે કે આ હું તમને કહીશ અને શીખવાડીશ અને એની ચર્ચા પણ કરીશું અને એ આપણે ચાલુ જ રાખીશું. આ વિડીયો સ્પેશિયલી મારા પ્રેમાળો સબસ્ક્રાઈબરો માટે છે. આજે આપણે એનું નામ આપીશું ધ ડ્રીમ ટીમ. દોસ્તો, મારું કામ છે એ ટીમની મદદથી ટીમના દરેક સભ્યોના ડ્રીમ પૂરા કરવામાં મદદ કરવી. દોસ્તો, ભગવાન પણ આ જ કામ કરે છે, એના ઓર્ડરથી જ હું કામ કરી રહ્યો છું. એ તમે ધ્યાનમાં રાખજો દોસ્તો. જે બી કહીશ એ દિલથી કહીશ અને જે કંઈ પણ શીખ્યો છું, હું જે જણાવી રહ્યો છું ને, 100% પ્યોર કન્ટેન્ટ છે દોસ્તો. એમાં કોઈ મિલાવટ નથી. કેમ કે વર્ષોના સંઘર્ષમાંથી જે હું પસાર થયો હતો અને થઈ રહ્યો હતો, એમાંથી હું શીખેલા આ પ્યોર સિલેક્ટેડ કન્ટેન્ટોની ચર્ચા કરી રહ્યા છું. હું અનલિમિટેડ બોલી શકું છું દોસ્તો, પણ જે સિલેક્ટિવ વસ્તુઓ છે એની આપણે ચર્ચા કરીશું. અને આમાં એક બે શબ્દો મારાથી આગળ પાછળ બોલાશે, કેમ કે આ રીતે વિડીયોની તો મારે નથી વધારે ટેવ, પણ આપણે એ કામ કરીશું દોસ્તો. હવે આપણે જોઈએ કે આપણી પાસે રહેલા બે હથિયાર એટલે શું યાર? આપણને તો એવું કશું ખબર જ નથી કે આપણી પાસે કશું એવું છે. તો એનું કારણ શું છે ખબર છે? એનું કારણ છે કે જેમ કે કહે છે કે ભાઈ ઇંગ્લિશમાં કે ભાઈ આઈ વોઝ સો અનઅવેર, આઈ વોઝ સો અનઇફેક્ટેડ દોસ્તો, ઇનઇફેક્ટ એમ. અને આઈ વોઝ સો અનફોકસ્ડ બટ નોટ નાઉ. એનો મતલબ કે હું બહુ ઊંઘમાં હતો, અંધકારમાં હતો, એક પિંજરામાં ફસાયેલો હતો દોસ્તો. તો હવે એવું શું થયું છે ચેન્જ? તો એક નાનકડું દીવો સળગ્યો છે દોસ્ત, જાણકારી દોસ્ત. પણ એ દુનિયા વિશેની જાણકારી નથી, આપણી પોતાના વિશેની જાણકારી છે. અને જાણકારી મેળવતા આપણને ખ્યાલ આવશે, મને જે ખ્યાલ આવ્યો છે એ કે ભાઈ આપણી પાસે જે બે શસ્ત્રો છે, હથિયારો છે, એ કયા છે અને કઈ રીતે કામ કરે છે દોસ્તો. તો એ પહેલાં પણ આપણે એક પ્રશ્ન થાય કે આપણે હથિયારની શી જરૂર છે? વેપન્સ, વાય વી નીડ ધેમ? તો એનું કારણ છે કે જિંદગી એક જંગ છે દોસ્ત. જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ. તો તમે જંગમાં ઉતરશો, યુદ્ધમાં, લડાઈમાં ઉતરશો, શું હથિયાર વગર ઉતરશો? તમને ઘણા તમારા શુભેચ્છકો કહેતો હશે કે દુનિયા બહુ જાલિમ રે બાબા, કહે છે ને. તો મતલબ કે અને તમારે લોકો સાથે ડીલિંગ કર્યા વગર છૂટકો નથી. નોકરી, કામ, ધંધો, જે કંઈ પણ કરતા હશો, સમાજ, બધાય, અને બધી જાતના એકદમ ઓરી ખોપરી આપણને ભટકાશે દોસ્તો. હવે એની જોડે ડીલિંગ કરવાનું આવે, કઈ રીતે કરશો? તો એના માટે હથિયારની જરૂર પડશે. પણ યાદ રાખો દોસ્તો, આ બે ભયંકર સિક્રેટ છે દોસ્ત. આ વસ્તુ તમારી પાસે જ છે, પણ એને સ્વિચ તો જોઈએ ને આપણે. એ સ્વિચ કઈ રીતે પાડવાની એ આપણે અહીંયા ચર્ચા કરીશું. પણ આપણે યાદ રાખવાનું છે, આપણે કોઈને પણ કોઈ પણ રીતનું નુકસાન ના થવું જોઈએ દોસ્તો. આ ખાલી આપણી પોતાની જિંદગીને રિપેર કરવાની વાત છે. જે અંધકાર છે અત્યાર સુધીનો દોસ્ત, એમાંથી બહાર નીકળીને કઈ રીતે કામ કરવું દોસ્તો, એનાથી ભગવાન રાજી રહેશે, બીજા કોઈ રાજી રહ્યા કે ના રહે દોસ્ત. અને તમારો આત્મા રાજી રહેશે કે ના સાલું હું કરી રહ્યો છું એ બરાબર છે દોસ્ત, ભગવાનની દયાથી અને ભગવાનની ગાઈડલાઇન્સ પ્રમાણે દોસ્તો. આપણે આપણું પોતાના દિમાગનું ઉમેરેલું કશું નહીં દોસ્ત. પોતાનું દિમાગ તો કશું ઉમેરી શકતું નથી, કેમ કે એ અંધકારના જવાબદાર જ છે આ લોકો બે જણા. જે આ બે શસ્ત્ર છે ને, એની ધાર કાઢવાની છે આપણે. હવે એ શું છે હું તમને કહું તો એ છે આપણું દિમાગ અને એ છે આપણું દિલ દોસ્તો. આ બે એના વિશે એવું કહે છે સુપર એક્સપર્ટ માણસો. એ કોણ છે એના વિશે પણ આપણે એક દિવસ ચર્ચા કરીશું. એ મારા ગુરુ છે દોસ્ત. અને મતલબ કે ભણવાનું જ્યાં બંધ થઈ જાય એનાથી આગળ કશું ભણવાનું છે નહીં દોસ્તો. અને એમને કરોડો રૂપિયાની નોકરીના કાયમ ઓફરો મળતી હોય છે, એવા ભયંકર જાણકાર માણસ. એક દિવસ આપણે એની ચર્ચા કરીશું. પણ એમની પાસેથી આપણે વર્ષોથી શીખ્યા છે. એમને એકદમ બસ આ કેવું કે જિંદગીમાં એટલા ઘેરેલા કે યુ હેવ નો ચાન્સ બટ ટુ ચેન્જ દોસ્તો. એટલે ઓટોમેટિક જ હું એ શીખી શક્યો, કેમ કે મારી પાસે કશું ચાન્સ જ નહોતો બીજું કશું કામ કરવાનું. તો એ આ બે જે શસ્ત્ર છે એ છે તમારું દિમાગ અને તમારું દિલ, યોર બ્રેઇન એન્ડ યોર હાર્ટ. હવે આ બે વસ્તુ કઈ રીતે કામ કરે છે ને, એ તમને આપેલા તો છે જ. કામ કરે કે ના કરે જવા દો, આપેલા છે. તો આપણે કઈ રીતે કામ કરતા થશે એની જાણકારી આપણે મળે. અને આ દોસ્તો આ એટલી બધી સિમ્પલ રીતે હું તમને કહીશ ને કે તમને નવાઈ લાગશે કે સાલું આ રીતે પણ હોઈ શકે. આટલી બધી પાવરફુલ વસ્તુ આટલી સરળ રીતે કઈ રીતે થઈ શકે એમ.
પણ એ થશે દોસ્ત, કારણ કે સિમ્પ્લિસિટી જે મેં પહેલાં વિડીયોમાં કીધી હતી કે સિમ્પ્લિસિટી એ જ મારો નિયમ છે દોસ્ત. તમે ચારે બાજુ બ્રહ્માંડમાં દેશ દુનિયામાં તમે જુઓ દોસ્તો, ફક્ત સિમ્પ્લિસિટી પર જ કુદરત કામ કરી રહી છે દોસ્ત. એને કશું ઓકવર્ડ વસ્તુ ગમતી નથી. ઓકવર્ડ વસ્તુ એની પાસે આવશે ને દોસ્ત, ચકનાચૂર થઈ જશે દોસ્ત. એટલે આપણે ટ્રાય ટુ બીકમ સિમ્પલર થોટ્સ, પણ એ પાવરફુલ હોય છે દોસ્ત, એની મજાક ના ઉડાડી શકાય. આજે આપણે જે પણ વિડીયોમાં કોઈ પણ વિડીયોમાં ચર્ચા કરીશું તો એ ભગવાનની ગાઈડલાઇન્સ પ્રમાણે કરીશું. આપણે એનાથી દૂર જવા નહીં માગતા દોસ્ત. હું એની આંગળી છોડવાનો નથી એવું મેં તમને કીધું ને, એ જ તમારા ભગવાન માતાજીને કહેવાનું છે દોસ્તો. કેમ કે એના પછી તો દોસ્ત છૂટી ગઈ ને આંગળી તો એ નરકરો અંધકાર છે દોસ્ત, એક નરક છે દોસ્ત. આજની તારીખમાં તમે જુઓ લોકોનો ઈગો છે ને એકદમ ટોચ ઉપર દોસ્ત. એક નાનકડી ભૂલ આવી નથી ને તમે સાફ દોસ્ત. શું ડીલિંગ કરશો તમે લોકો જોડે? અને જે વિશ્વાસનું વાતાવરણ એકદમ તળિયે છે, જમીનમાં પેસી ગયું છે દોસ્તો. હવે એવામાં તમારે જિંદગીને સાચવી રાખવી ને એ બી એક બહુ મોટી જંગ છે દોસ્તો. તેના માટે બી શસ્ત્રોની જરૂર પડશે ને, એની આપણે ચર્ચા કરીશું. પણ આમાં સિમ્પ્લિસિટી ઇઝ મેજિકલ પોઈન્ટ દોસ્તો. આપણે પહેલાં ભગવાન કઈ રીતે આ કામ કરે છે એની આપણે ચર્ચા કરીએ, પછી આપણે એ આપણા પર વળીશું. ભગવાનની કુદરતની જે પણ કામકાજ છે ને એમાં તમે જુઓ દોસ્તો કે એમાં કોઈ ઓપરેટર નથી બેસાડ્યો. અને દોસ્ત બહુ હોશિયાર માણસ છે આ કુદરત. તમે જુઓ કે સવાર થાય છે, સાંજ થાય છે, ઋતુઓ બદલાય છે, પવન, અગ્નિ, વાયુ જે કંઈ પણ બધા છે એ દોસ્તો એમની રીતે કામ કરે જ રાખે છે. અને એટલું પરફેક્ટ કામ કરે છે આ બધી વસ્તુઓ. હવે તમે વિચાર કરો કે આપણે આપણી જિંદગીને કમ્પ્લીટ સાચવવા મથી રહ્યા છે, આપણા સપના પૂરા કરવા મટી રહ્યા છે, નથી મેર પડતો. અને ત્યાં અબજોના અબજો વર્ષોથી, કરોડો બી નહીં, અબજોના અબજો વર્ષોથી એકદમ ફ્રી સ્ટાઇલમાં કામ ચાલી રહ્યું છે દોસ્ત, વિધાઉટ એની ઓપરેટર. તો આની પ્રોસેસ કેવી હશે યાર? હું એવું કલાકો હનુમાનજી મંદિરે બેસીને વિચારતો હતો કે વો કોણ હે યાર. તો હું એક તારણ પર આવ્યો કે એ કોઈ વ્યક્તિ નહીં દોસ્ત, પ્રોસેસ છે. એ પ્રોસેસ જ છે. કેમ કે પ્રોસેસ ન હોય તો ઓપરેટરની જરૂર પડે કે ના પડે? કેમ કે પ્રોસેસને ફોલો કરવા માટે ઓપરેટરની જરૂર પડે. તો ઓપરેટર નથી એટલે કુદરતે શું કર્યું છે કે એની જે બ્રહ્માંડ ચલાવે છે ને એ વિધાઉટ ઓપરેટર પ્રોસેસથી ચલાવે છે દોસ્ત. તો આપણે બ્રહ્માંડનું સૌથી બેસ્ટ ક્રિએશન છે માનવ જાત. તો એણે આપણને આ પ્રોસેસના સાધનો આપ્યા હશે કે નહીં આપ્યા હોય? આપ્યા હશે. તો બની શકે કે ના બની શકે કે આપણામાં બુદ્ધિ ના હોય, કંઈક પ્રોબ્લેમ હોય વાતાવરણમાં, વિચારોમાં, લાગણીઓમાં, જે બધામાં ડોન્ટ વરી, હોય છે, થાય છે, પણ આપ્યા છે. આપણે ખાલી એ વસ્તુ વિચારવાની છે કે આપણું દિલ અને દિમાગને એટલે કે બ્રેન અને હાર્ટને કઈ રીતે કામે લગાડવા દોસ્તો. આ બે જ છે દોસ્ત. અને મારું માનો તો તમે આ બંનેને ઓળખવામાં તમારી જિંદગીનું મેઇન ટાર્ગેટ બનાવી દો. બીજું બધું છે ને એને ફોલો કરશે દોસ્ત. તમારા સપના આ છે તે છે બધું આને ફોલો કરશે દોસ્ત. અને આગળ જઈને એ ચમત્કાર કઈ રીતના હોય છે મેં તમને કીધું હતું કે ધ એન્ડ પ્રોડક્ટ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેજિક દોસ્ત. અને આપણા જે ન્યુરો સાયન્ટિસ્ટ સાહેબ છે અમારા ગુરુ, એ કહે છે કે યુ ડોન્ટ હેવ ટુ, આ છેલ્લી પ્રોસેસના છેલ્લા તબક્કામાં જ્યારે તમે આવો છો, જેમાં મને લાગે છે કે હું આવી ગયો, તમે આવી શકશો. તો એમાં એવું કહે છે કે યુ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર ટુ ગેટ સમથિંગ ડન. બાપરે કેટલું ગજબ વાક્ય કહેવાય લે ભાઈ, કે તમારે દેશ દુનિયા માણસો પાછળ ફરવાનું બંધ કરી દેવાનું દોસ્ત. તમે યુ આર ફ્રી દોસ્ત, આઝાદ. યુ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર ટુ ગેટ સમથિંગ ડન. ઇન ફેક્ટ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પોસિબિલિટીઝ વિલ લેન્ડ ઇન ટુ યોર લેપ. તમારા ખોળામાં આવીને પડશે. તમારે જે જોઈએ છે ને એ વસ્તુઓ દોસ્તો, એ તક, એ સંભાવનાઓ તમારા ખોળામાં આવીને પડશે. એન્ડ યુ આર બિકમિંગ લાઈક એ વોર્ટેક્સ. એક વંટોળ તમે બની રહ્યા હશો. વંટોળ આપણે જોઈએ છીએ કે ઉનાળામાં કોઈ રોડ પર જતા હોય તો આજુબાજુમાં ધૂળની ડમરી ઉડે છે, તમને ખબર છે ને? એની આસપાસનું બધું જ એની સાથે એ ઉડાડે દોસ્ત. એ વોર્ટેક્સ છે દોસ્ત. આ પ્રોસેસ છે. એ એન્ડ ભાગ એનો આપણે સમજાયો. પણ તમે એને વિરાટતા સમજો તો તમે એમાં એન્ટર થવાના છો ને. જ્યારે ધર્મયુદ્ધમાં, જ્યારે આ કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાનને ના પાડતા હતા અર્જુન કે ભગવાન આ કામમાં નથી કરવું. પછી ભગવાને જ્યારે એનું વિરાટ સ્વરૂપ બતાવ્યું તો પછી આવા એ માન્યા. નુકસાનનું જ કામ હતું પણ એ કરવું પડે એવું હતું દોસ્ત. તો આ ફાયદાનું છે, કરવું જોઈએ એવું કામ છે દોસ્તો. અને એનાથી દોસ્તો તમને છે ને રિયલ પ્લેઝર મળશે.
પણ એ પ્લેઝર નહીં, પણ એ શાશ્વત આનંદ છે દોસ્તો. અને તમને ખબર પડી જાય કે દુનિયાની 99% વસ્તુઓ જે છે ને દોસ્ત, એ મતલબ કે પ્યોર નહીં દોસ્ત, એમાં કંઈક ગડબડ છે દોસ્ત. તો આપણે એ બધું પ્યોર કરવા બેસીશું, શું કરીશું યાર? કોણ આપણી વાત માનશે? એના કરતાં જે આપણા પર 1% વિશ્વાસ રાખે છે ને, એને તમે કહો દોસ્તો. એટલે મેં તમને સિલેક્ટ કર્યા અને આપણી ટીમનું નામ ડ્રીમ ટીમ બનાવી દોસ્તો. હું તમને છેક સુધી ગાઈડ કરીશ દોસ્તો. અને આપણે એક મહાકાય વટવૃક્ષ બનાવીશું દોસ્તો. મને તો ખબર પડી ગઈ છે દોસ્તો. હું સવારે જોતો હતો કે ભાઈ 11.5 કરોડ યુટ્યુબ ચેનલ છે દુનિયામાં દોસ્તો. ગેરંટી મારે કે આપણા જેટલું આટલું સિમ્પલ પોઝિશનમાં અને આટલા સિમ્પલ શબ્દોમાં કોઈ નહીં સમજાઈ શકે દોસ્તો. હું એવું નથી કહેતો કે આઈ એમ સમથિંગ, બસ એવું નહીં દોસ્તો. પણ તેનો મતલબ કે તમે વર્ષોના વર્ષો કોઈ વસ્તુ પાછળ, કોઈ વાત કે પ્રોજેક્ટ પાછળ કાઢ્યા છે, તો દોસ્તો એમાં એક્સપર્ટ બને જ છૂટકો. એમાં પછી એજ્યુકેશન બી ના જોઈએ, એ તમે એક્સપર્ટ બની જ જાઓ દોસ્તો. કેમ કે પ્રોજેક્ટ કે ટેલેન્ટ કે સ્કિલનો તો નિયમ છે દોસ્ત, સાયન્ટિફિક નિયમ છે કે તમે કોઈ એક વસ્તુ પાછળ ટોટલ ટુકડે મિનિટ બાય મિનિટ ભલે રહ્યા, પણ 10,000 કલાક નાખ્યા એટલે તમે એમાં એક્સપર્ટ થઈ ગયા. એક્સપર્ટનો મતલબ કે નથી કહેતા કે આ વસ્તુ મને એટલી ફાવે છે કે તમે મને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય આવડે. એ 10,000 અવર્સનો નિયમ છે દોસ્તો, પ્રિન્સિપલ છે વૈજ્ઞાનિક. તો આપણે તો લાખો ઉપર પહોંચ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે આ બે વસ્તુઓ જે છે, શસ્ત્રો કઈ રીતે કામ કરશે આપણી જિંદગીમાં, એકદમ સિમ્પલ લેવલ પર, સિમ્પલ ફંડામેન્ટલ પર, એ આપણે જાણીશું. હવે આ બંનેનું મેઇન કામ શું છે આપણે જાણીએ. આપણું દિમાગ છે, એનું કામ શું છે ખબર? ઇન્ફોર્મેશન ભેગી કરવાનું અને એની થોડી ઘણી પ્રોસેસ કરવાની, એની કેપેસિટી પર. એના માટે કુદરતે આપણને 5 ઇન્દ્રિયો આપી છે: આંખ, નાક, મોં, કાન અને ત્વચા. સેન્સરી પરસેપ્શન, બરાબર? કે તમે જે જુઓ છો, તમે જે સાંભળો છો, તમે જે બોલો છો દોસ્તો, આ બેની ચાવી જ આ છે બધી વસ્તુઓ. ભગવાને શું કીધું છે? રથ બતાવ્યો છે ને કે ભાઈ એનો સારથી તમે બનો. તમે રથમાં ના બેસશો, રથમાં બેઠા ને તો રથ તો સારથી ગમે તે હશે, ગમે ત્યાં લઈ જશે. આપણે આપણી જિંદગીના સારથી બનવાનો છે. ભગવાન કૃષ્ણએ પણ કીધું છે. આપણે આ બે વસ્તુની જાણકારી કરીને, મેળવીને, અને એને તમે તમારી જિંદગીમાં ચેક કરો દોસ્ત. ના થાય તો મને કહો. તો આપણે દિમાગની વાત કરતા હતા. દિમાગનું કામ છે જાણકારી મેળવવાનું. અને આ જે દિલ છે ને, અરે દોસ્ત, એની કામ કરવાની રીત એટલી બધી નિરાલી છે ને કે દોસ્ત વાત જ ના થાય યાર. તમે જાણશો ને જેમ એમ તમને ખબર પડશે. પણ તમારા દિલ નથી બનાવવાનું, તમારું દિમાગ નથી બનાવવાનું. તમને ખબર છે કે આ બંનેની ઉપર પણ એક વસ્તુ છે, કુદરતે બનાવી છે કે નહીં ને કોઈ જાણકાર માણસ છે અને એને આ બંને પર કંટ્રોલ મેળવ્યો છે. શું કરવાનું? તો એને કહેવાય છે અવેરનેસ, જાગૃતતા, ચેતના. ઋષિમુનિ વિશે કહેવાય છે ને કે ભાઈ આ જાગૃત માણસ છે દોસ્ત. કોઈ મંદિરમાં જોઈએ તો કહીએ છીએ કે ભાઈ જાગૃત દેવ છે દોસ્ત, એ બધું કામ કરશે. એટલે ભગવાને શું કીધું કે કોઈ ગમે તેમાં માને ના માને, પણ મારે એને આવવું પડે. એટલે એણે આપણને માનવ તરીકે જન્મ આપ્યો અને બે વસ્તુઓ આપી. આપણે એ બંનેને કંટ્રોલ કરવાના છે, પણ તમે કોઈની લડીને કંટ્રોલ નહીં કરી શકો. અને તમે જુઓ તમારી જિંદગીમાં એ જ બની રહ્યું છે. તમે કહો છો કે મારું દિમાગ ખાઈ રહ્યું છે, મને ગુસ્સો આવી રહ્યો છે, મારું મન નથી માનતું. હવે તમે વિચાર કરો કે બંનેને ખબર છે દિમાગને કે આપણે જિંદગીમાં શું કામ કરવું જોઈએ, પણ નહીં કરી શકતા. કેમ? અવેરનેસ નહીં દોસ્ત, એને કલ્ટિવેટ કરવાના. એને કોઈ સ્વિચ નથી. મેં કીધું કે કુદરતના માળખામાં કોઈ જગ્યાએ ઓપરેટર નથી દોસ્ત, એ નેચરલ રીતે થશે. તો તમારા અવેરનેસને કલ્ટિવેટ કરવાની છે. એને મોંક મોડ કહે છે આ બૌદ્ધ લોકો. મોંક મોડનો મતલબ કે બધી જ વસ્તુઓથી દૂર રહીને પોતાની જાત સાથે વાતો કર્યા કરવાની. તો આ બે વસ્તુઓ આ રીતે કામ કરે છે. હવે એમાં આપણે થોડાક અંદર ઉતરીએ. હવે જે જાણકારી જે છે ને, એ જાણકારી નવી હોવી જોઈએ અને ઇન્ક્રીઝિંગ પાવરવાળી હોવી જોઈએ. નહીં તો એ સ્ટેલ એટલે કે વાસી થઈ જશે. આના જેવું છે કે આપણે પહેલા દિવસે નર્મદા નદીનું વહેતું પાણી જોયું તો મેં કીધું કે આપણે આના જેવું બનવાનું છે. એનાથી જરાક આગળ ગયા એટલે ખાબોચિયું પણ હતું આગળ વળાંક ઉપર. ત્યાં વાસી પાણી પડી રહેલું દોસ્ત. ત્યાં જીવજંતુઓ હતા અને નર્મદાનું વહેતું પાણી આપણે પી પણ શકીએ, ધન્યતા મેળવી શકીએ. તો આપણા વિચારોને આપણી જિંદગીને આપણે આ રીતે બનાવવાની છે. વાસી ના બનાવશો તો એ કચરો છે. અને તમે એ જુઓ ને દોસ્તો કે આ કુદરતે જે આટલું બધું બ્રહ્માંડ વિશાળ સામ્રાજ્ય બનાવ્યું છે દોસ્ત, એના બે પાવરફુલ ફોર્સિસ તમને આપેલા છે અને આપણે એની જોડે રમત કરી રહ્યા છે. પણ એમાં તમારો કેમ વાંક નથી? કેમ કે તમને જાણકારી જ નથી. તમે શું કરવાના યાર? બહાર નીકળવું છે, નક્કી કર્યું નીકળવું છે તો રસ્તા મળશે દોસ્તો.
હવે આ દિલ અને દિમાગ કઈ રીતનું કામ કરે છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. યોર થોટ્સ એન્ડ યોર ઇમોશન્સ આર ધ ટુ મોસ્ટ પાવરફુલ પોટેન્ટ ફોર્સીસ ઇન ધીસ એન્ટાયર યુનિવર્સ. આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી બે હથિયારો જો કોઈ બનાવ્યા હોય કુદરતે, તો એ દિલ અને દિમાગ છે માણસનો. એના વિશે આ લોકો એમ કહે છે, એક્સપર્ટ માણસો, યોર થોટ્સ એન્ડ યોર ઇમોશન્સ આર ધ ટુ મોસ્ટ પાવરફુલ પોટેન્ટ ફોર્સીસ ઇન ધીસ એન્ટાયર યુનિવર્સ એન્ડ when your thoughts and your emotions lives peacefully with each other in this one house and they combinedly say to the mountain move away, mountain will actually move away. આપણે માજી પિક્ચરમાં જોયું, બિહારના એક ગામડામાં અત્યંત ગરીબ પરિસ્થિતિમાં રહેતો એક માણસ દશરથ માંઝી અટકાને એને આખો પર્વત તોડ્યો. તે વાત સાચી જ છે દોસ્તો. એટલે આ એ જ કહેવા માગે છે કે તમારો દિલ અને દિમાગ જો કોઈ એક ટાર્ગેટ પર ભેગા થઈને કામ કરશે ને દોસ્ત, તો પર્વતને બી ખસવું પડશે દોસ્ત. લેસ માત્ર એમાં શંકા નથી. અને ખસ્યું દોસ્તો. હવે એણે એ નિર્ણય કઈ રીતે લીધો કે એની વાઈફ પાણી લઈને, ઘડોલું પાણી લઈને ઉપર ડુંગર પર જ્યારે જતી હતી ત્યારે નીચે પડીને મરી જાય છે. પછી એનો બદલો લેવા માટે એણે નક્કી કર્યું, પણ એણે બીજા કોઈનું નુકસાન નથી કર્યું, પણ બીજાને ફાયદો કરી નાખ્યો કે આજુબાજુના 8-10 ગામડાને ફરીને જે જવું પડતું હતું એની જગ્યાએ એનો રસ્તો બનાવી દીધો. પછી લોકો ઇન્ટરવ્યૂ બી લે છે ને બધું આપણે જોયું. તો એ આ એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું દોસ્તો કે આ વસ્તુ શું થઈ શકે. બાકી આપણે એમને એમ કહીએ દશરથમાં જઈને કે ભાઈ આ તોડવાનો છે, તે પોતે જ હશે દોસ્તો. તો ઘણીવાર કુદરત તમારી જિંદગી છે ને, તમારી ફાઇલ ડાયરેક્ટ ટેબલ પર લઈ લે દોસ્ત. કોઈ જગ્યાના તમને છોડે નહીં દોસ્ત. પારાવાર નકરું દુઃખ દોસ્તો. પછી જ તમને એ રસ્તો બતાવે. કેમ કે તમારે કોઈ જગ્યાએ જવાનો ચારો ના હોય ને, ત્યારે તમને એ પછી એ લઈ જશે દોસ્તો. પછી તમારે જવાની જરૂર નથી દોસ્તો. અત્યારે મને એ જ લઈ રહ્યા છે આગળ. મેં તમને કીધું કે એન્ટાયરલી સબમિટેડ ટુ ધ ગોડ. આખી લાઈફ મારા પોતાના કોઈ સપના નહીં દોસ્તો, મારી પોતાની કોઈ જરૂરત એવી નહીં દોસ્તો, પણ જાણકારી ફેલાવી દોસ્તો. જાણકારી કેમ? જાણકારી દોસ્તો સૌથી વધારે મેઇન વસ્તુ છે જાણકારી. કેમ કે એ સીધી અહીં ગાડી જાય છે. જાણકારી દોસ્તો, જાણકારી વિશે એમ કહે છે કે जानकारी दोस्त. जानकारी ज्ञान है ताकत और जिसके पास ताकत होगी वही राज करेगा दोस्तों. તો શું આપણી પાસે આપણી જિંદગીને ચલાવવા માટેની પણ જાણકારી છે? જો હોત તો આપણે બની ગયા હોત ને કિંગ, ને આપણા બધા સપના પૂરા થઈ ગયા હોત દોસ્તો. તો એ નથી. એનું કારણ આ છે અવેરનેસ દોસ્તો. તો એ કઈ રીતે કલ્ટિવેટ કરવાની એને પણ આપણે આગળ ચર્ચા કરીશું. પણ આ બે વસ્તુઓ આ રીતે કામ કરે છે દોસ્તો. બીજા ઘણા બધા ઉદાહરણો છે, એમાંના એક બે આપણે આપીએ. હવે આણે બધી જાણકારી મેળવી છે અને આણે ટાર્ગેટ નક્કી કર્યા છે. હવે ટાર્ગેટની સાથે આની સાથે છે ને બીજું ધરબાયેલું ઘણું બધું પડેલું છે. ફિયર, એંગર, ફ્રસ્ટ્રેશન, એટલે કે રોગ, ગરીબી, લાચારી, ભય કોઈ વસ્તુનો કે આમ થઈ જશે તેમ થઈ જશે, એટલે ભાઈ માણસ તૂટીને મટી જશે ને તો કુદરતની ઈચ્છા આગળ કોઈનું કશું ચાલવાનું. કોઈ ચાહે કુછ બી બોલ દેલો દોસ્તો. તો પછી આપણે ડરીને શું કરવાનું? મોતનો ડર છે એ એક જ સેકન્ડમાં આવી જશે દોસ્તો. તો એના માટે જીવીને મરીને જીવવાનું દોસ્તો. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે આપણે હવે કામ ઉપર લાગવાની જરૂર છે જિંદગી માટે. અને આ બે પાવરફુલ શસ્ત્રોને કઈ રીતે આપણે કામે લેવાના છે એની આગળ પણ ચર્ચા કરીશું. પણ યાદ રાખજો દોસ્તો, બ્રહ્માંડનું જેણે સર્જન કર્યું છે એ જ પ્રોસેસે તમારું સર્જન કર્યું છે અને એ જ પ્રોસેસે દરવાજા ખોલી નાખ્યા છે તમને આ બે વસ્તુ આપીને. અને બીજો દરવાજો આજે ખોલી નાખ્યો તમને આ વિડીયો પર લાવીને દોસ્તો. હું તમારી સાથે છું અને ભગવાન તમારા પર દયાળુ છે દોસ્તો. સંજય ઝાલાએ તમને ડ્રીમ ટીમમાં સામેલ કર્યા છે, યાદ રાખજો દોસ્તો. અને હું તમારા માટે કામ કરીશ દોસ્તો. આગળ ગજબના અને બહુ પાવરફુલ વિડીયો બનાવીશું દોસ્તો. આપણે રેકોર્ડ તોડીશું દોસ્તો. પણ એ ભગવાનની દયાથી થશે દોસ્તો. મેં લેટ એટલા માટે ચાલુ કર્યું કારણ કે બહુ વર્ષો પહેલાં હું 99% તો પર તો પહોંચી ગયો હતો દોસ્તો. પણ 1% મને થોડું એવું હતું કે કરું કે ના કરું આ કામ. પછી એને નેચરલ રીતે થવા દીધો દોસ્તો. કારણ કે તમે ગમે એટલા કામ કરી લેશો પણ સવાર ત્યારે જ ઉગશે જ્યારે એ ઉગવાની હોય દોસ્તો. અનાજ ત્યારે જ ઉગશે ત્યારે જ્યારે ઉગવાની હોય. તમારું કામ એ છે કે અનાજને કઈ રીતે સાચવવું, સવાર પડ્યા પછી દિવસને કઈ રીતે સાચવવું. તો એ કામ છે આ દોસ્તો. બહુ જ મજા આવશે અને જિંદગી તમારી ગોલ્ડન થશે દોસ્તો. તમારા પર પ્રભુનો આશીર્વાદ છે દોસ્તો. અને હું એ કામ કરવા બેઠો છું દોસ્તો. તો સ્ટે ટ્યુન ટુ માય ચેનલ દોસ્તો. જય માતાજી, નમસ્કાર દોસ્તો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.